હવે નવો ક્વેશ્ચન છે કે ઉલટ-સુલટ પ્રવાહ એટલે કે AC કરંટ આપણે જે કહીએ છીએ ઓલ્ટરનેટિંગ કરંટ અને વોલ્ટેજ. આ બી ક્વેશ્ચન છે ને એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાવેલો છે. IMP ક્વેશ્ચન છે, બરાબર છે. ઇંગ્લિશમાં જોઈએ તો AC કરંટ, ઓલ્ટરનેટિંગ કરંટ અને વોલ્ટેજ, બરાબર છે. તો જ્યારે બેટરીને અવરોધ સાથે જોડવામાં આવે છે ત્યારે અવરોધમાંથી પસાર થતો વિદ્યુતભારનું વહન, એની અંદરથી જે વિદ્યુતભાર વહન થાય છે એ વિદ્યુતભારનું વહન કોઈ એક દિશામાં જ થાય છે. એટલે જે પોઝિટિવ રહીવાદી વિદ્યુત પ્રવાહની દિશા જે પ્લસ થી માઈનસ છે તો એક જ દિશામાં એનું શું થાય છે, વહન થાય છે. તો કે એક દિશામાં એ વહન પામે છે. જો આપણે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી હોય, ચેન્જ કરવી હોય, ઉલટાવી હોય તો આપણે બેટરીના જોડાણ શું કરવા પડે છે, બદલવા પડે છે. જે રેગ્યુલર દિશા હોય તો એના ઓપોઝિટ પછી જોઈન કરીએ તો પછી એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ છે એટલે બદલવા પડે છે. તેમ છતાં વિદ્યુત પ્રવાહની તીવ્રતાનું મૂલ્ય એ સમાન જ રહે છે. એની તીવ્રતા એ તો જે હશે એની એ જ રહેશે. કહેવાનો મતલબ એની તીવ્રતાનું મૂલ્ય સમાન, ભલે આપણે એની દિશા ઉલટાવી પરંતુ એની તીવ્રતામાં કોઈ ફેરફાર આવવાનો નથી. આ પ્રકારના વિદ્યુત પ્રવાહને ડાયરેક્ટ કરંટ કહીએ છીએ. કયું કરંટ કહીએ છીએ? ડાયરેક્ટ એટલે DC કરંટ કહેવામાં આવે છે. પણ જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સતત બદલાયા કરે છે, શું કર્યા કરે છે, સતત બદલાય છે અને દિશા પણ આવર્તનીય રીતે બદલાય છે તેને ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે ઉલટ-સુલટ પ્રવાહ કહે છે. બરાબર છે. DC માં એક નિશ્ચિત હશે, બરાબર છે, તો છેડા ઉલટાય છે તો ઉલટાશે. પરંતુ જ્યારે AC હોય છે એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ તેની દિશા આવર્તનીય રીતે, બરાબર છે, પ્લસ થી માઈનસ ને માઈનસ થી પ્લસ એ રીતના આવર્તનીય રીતે શું થયા કરે છે, બદલાયા કરે છે. અને AC કરંટ અથવા ઉલટ-સુલટ પ્રવાહ કહે છે. બરાબર છે. એનો ડાયાગ્રામ કંઈક આ રીતનો હોય છે, બરાબર છે. ઉપર જે ડાયાગ્રામ છે એ ટાઈમ સાથે એનો વોલ્ટેજ હોય છે કોન્સ્ટન્ટ રહે છે, બરાબર છે. એનો જે વિદ્યુત સ્થિતિમાન હોય છે કોન્સ્ટન્ટ રહે છે, સમય સાથે બદલાતું નથી. એટલા માટે એને DC કરંટમાં બતાવેલો છે, બરાબર છે. અને નીચે AC કરંટનું છે તો એનું સમય સાથે મૂલ્ય, બરાબર, ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે, પછી ડિક્રીઝ થઈને 0 થાય છે, પછી માઈનસ અને પછી આ રીતના ડિક્રીઝ થતો થતો ધીમે ધીમે શું થાય છે, ઇન્ક્રીઝ. એટલે આ AC છે, બરાબર છે. AC કરંટનો સાઇનસોઇડલ ડાયાગ્રામ છે. આ DC નો ડાયાગ્રામ, કારણ કે આ રીતે સમય સાથે મૂલ્ય બદલાતું નથી, એક જ દિશામાં વહન પામે છે એટલા માટે કોન્સ્ટન્ટ છે, બરાબર છે. આનું અંદર સમય સાથેનું મૂલ્ય બદલાય છે, પ્લસ થી માઈનસ અને માઈનસ થી પ્લસ. એનું જનરલ જે વોલ્ટેજ અને કરંટ એનું જે મેથેમેટિકલ છે તો V Vm cos ωt અને I ના ફોર્મમાં લખીએ તો વોલ્ટેજ માટે લખીએ આપણે તો V Vm cos ωt, I માટે લખીએ તો I Im cos ωt. આ રીતના એનું શું થાય છે, ઇક્વેશન બને છે, બરાબર છે. જોયું કે વોલ્ટેજ ને કરંટ નું, બરાબર છે. આ બંને ઇક્વેશનમાં તો કે Vm અને Im એ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ એટલે કે Vm એટલે વોલ્ટેજ માટે અને Im એટલે કરંટ માટેનું મહત્તમ મૂલ્ય, M એટલે મેક્સિમમ, બરાબર છે, એનું મૂલ્ય શું કરે છે, દર્શાવે છે. આ સિવાય પણ આપણે એના પીક વેલ્યુ જો, બરાબર છે, એની માટે RMS વેલ્યુ તો Vrms Vm/√2 1/√2 ની વેલ્યુ થશે 0.707 Vm. તો Vrms Vm 0.707 અને એ જ રીતના જો Irms માં લખવું હશે, બરાબર છે, તો એનું પણ એ જ રીતના થશે, બરાબર છે. Im/√2, બરાબર છે, Im/√2 એ જ રીતના થશે અને પછી 0.707, બરાબર છે. તો આ રીતના એના ઇક્વેશન બનશે અને 0.707 આ રીતના કરંટમાં અને વોલ્ટેજમાં આપણે દર્શાવે છે. જેનો V અને I સાથેનો સંબંધ, બરાબર, એ પરિપથમાં હાજર રહેલા ઘટકો ઉપર શું રાખે છે, આધાર રાખે છે, બરાબર છે. DC માં સમય સાથે મૂલ્ય બદલાતું નથી, પરંતુ જે AC કરંટ હતો એની અંદર સમય સાથે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય છે, બદલાય છે. એટલા માટે એનો સાઇનસોઇડલ ડાયાગ્રામ, બરાબર છે, આ રીતનો હતો, બરાબર, કે એની અંદર ચેન્જ
ટાઈમ સાથે ચેન્જ થતું હતું, અહીં આગળ ડીસી માં ટાઈમ સાથે ચેન્જ થતો નથી. આ એનો ઇમ્પોર્ટન્સ ખાસ પોઈન્ટ છે, બરાબર છે. અને પછી એના મેથેમેટિકલ ઇક્વેશન જોયા આપણે, બરાબર છે. જો આપણે એસી પરિપથની વાત કરીએ, બરાબર છે, તો એ એસી પરિપથમાં અવરોધ સાથે જોડીએ, કોની સાથે? અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ સાથે, બરાબર છે. તો એ રેઝિસ્ટન્સ સાથે કનેક્ટ કરીશું તો કંઈક સર્કિટ ડાયાગ્રામ આવો થશે કે ઇનપુટ આપણે વોલ્ટેજ આપીએ તો Vm cos ωt અને એની સાથે રેઝિસ્ટન્સ અવરોધ કનેક્ટ કરીએ છીએ, બરાબર છે. તો અવરોધ કનેક્ટ કરવામાં આવે તો આ રીતના એનો આ સર્કિટ ડાયાગ્રામ થશે અને એનું આપણે થોડું ડિસ્ક્રિપ્શન જોઈએ, બરાબર છે. કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બરાબર, અવરોધ ધરાવતો એસી પરિપથ દર્શાવે છે કે અવરોધના બે છેડા વચ્ચે તત્કાલીન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તત્કાલીન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે Vm cos ωt છે. અને અહીં આગળ શું જોડેલો છે? આપણે અવરોધ જોડેલો છે એની અંદર સિરીઝમાં. એટલે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને અવરોધના ગુણોત્તર એ તત્કાલીન વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપે છે. તત્કાલીન વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપે છે કારણ મતલબ કે આપણી જોડે V છે, વોલ્ટેજ છે અને અવરોધ છે. તો ઓહમનો નિયમ પ્રમાણે I V શું થશે? R થશે. પણ જે વોલ્ટેજ આપેલા છે આપણે એ વોલ્ટેજ છે Vm cos ωt. એટલે V ની વેલ્યુ લખીશું Vm cos ωt અને R નો R. એટલે I Vm cos ωt શું થશે? R થાય છે. આ રીતનું એ એસી પરિપથનું એ ઇક્વેશન છે. એવી જ રીતના, બરાબર, આગળ આપણે જોઈએ I માટે જોઈએ તો Im cos ωt થાય. I માટે કરીએ તો શું થાય છે? Im cos ωt થાય છે. આ એ ઓહમના પરથી એનો જો આપણે એકમ બનાવીએ તો વોલ્ટ પર, બરાબર છે. V માટે વોલ્ટ થાય અને R માટે ઓહમ થાય એટલે વોલ્ટ પર ઓહમ થાય. અને એમ્પિયર પણ કે જો પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય દર્શાવે તો એ વિદ્યુત પ્રવાહની દિશા સમય સાથે શું થાય છે? બદલાય છે, બરાબર છે. એનું મહત્તમ મૂલ્ય બતાવશે તો સમય સાથે એનું મૂલ્ય બદલાય છે. તેથી આપણે વિદ્યુત પ્રવાહની બંને દિશા દર્શાવવા માટે ધન અને ઋણ, સો ધન અને ઋણ એ વિદ્યુત પ્રવાહના મૂલ્ય લઈશું. તો Im ના સમીકરણ માટે આપણે મહત્તમ મૂલ્ય માટે એ વિદ્યુત પ્રવાહ Vm upon R ના મૂલ્ય આની અંદર મૂકવામાં તો I Im cos ωt. શું થશે? I Im cos ωt. હા, એ સમયની સાથે અવરોધના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર અને અવરોધમાંથી પસાર થતા, કોની અંદરથી પસાર થતા? અવરોધમાંથી પસાર થતો એ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. અને એના પરથી ખબર પડે કે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે અને એ વિદ્યુત પ્રવાહની કળા એ સમાન હોય છે. એટલે શૃંગમાં અને ગર્તમાં એક સાથે દર્શાવે છે. શૃંગમાં એટલે કે આનો તો ઉપરની સાઈડે હોય તો શૃંગ હોય છે, નીચેની સાઈડે હોય તો ગર્ત હોય છે. એ રીતના આપણે શું કરી શકીએ છીએ? એને દર્શાવી શકીએ છે આ રીતના. શૃંગમાં અને ગર્તમાં હોય છે. ઉપરનો ભાગ હોય શૃંગ કહેવાય, નીચેનો ભાગ હોય ગર્ત કહેવાય. આ રીતના આપણે ડાયાગ્રામ શું કરી શકીએ છીએ? એને બતાવી શકીએ છીએ, બરાબર છે. આ અવરોધ એની અંદર કે છે કે અવરોધમાં ઉત્પન્ન થતો સરેરાશ પાવર P I2R શૂન્ય હોતો નથી, કારણ કે કરંટ પાસ થશે એટલે પાવર જનરેટ થશે. અને કારણ કે તત્કાલીન વિદ્યુત પ્રવાહનું વર્ગ હંમેશા ધન હોય છે, સ્ક્વેર કરીએ તો ધન એટલે I2 નું મૂલ્ય એ શૂન્ય અને I2 ની વચ્ચે આવર્તનીય રીતે એ શું થયા કરે છે? બદલાયા કરે છે. શું થયા કરે છે? બદલાયા કરે છે. ઓકે, બરાબર છે. હા, આ રીતના આપણે જોયું, બરાબર. I લાસ્ટમાં Im cos ωt અને શૃંગ અને ગર્તમાં એ એક સાથે શું થાય છે? બરાબર છે, 1 by 1 એ મળે છે. તો આ ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાવેલો છે. LCR સર્કિટ. LCR કહેવાનો મતલબ કે ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટન્સ, બરાબર છે. ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. આ ત્રણે ત્રણ એને સિરીઝમાં જોડવાના છે. તો આવો કઈ ડાયાગ્રામ થશે, બરાબર છે. ઇન્ડક્ટર, કેપેસિટર અને
રેઝિસ્ટર બરાબર ત્રણે ત્રણ એક જ શ્રેણીમાં જોડવાના અને ઇનપુટ વોલ્ટેજ આપણે શું કરવાનો છે આપવાનો છે બરાબર છે ઘણી વખતે આ ક્વેશ્ચન પૂછાવેલો છે તો એ ફિગરમાં કીધું છે ઇન્ડક્ટર કેપેસિટર અને રેઝિસ્ટર એને સિરીઝમાં જોડેલા છે અને AC સોર્સ આપણે આપેલો છે ઇનપુટમાં જે EMF આપેલું છે E EM sin omega t કરંટ એ ત્રણે ત્રણ જે સર્કિટ ની અંદર એલિમેન્ટ છે એ ત્રણે ત્રણ માંથી કરંટ શું થાય છે પાસ થાય છે ને કરંટ પાસ થશે તો એની અંદર અલગ અલગ ફેઝ ડાયાગ્રામ બરાબર છે એની અંદર સેમ ફેઝ ડાયાગ્રામ આવશે તો જેની અંદર રેઝિસ્ટન્સ હશે પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ ધ રેઝિસ્ટર VR I0 R હશે પરંતુ ઇન ફેઝ વિથ કરંટ હશે કરંટમાં ઇન ફેઝ હશે અને એનો જે એમ્પ્લિટ્યુડ હશે કંપુ વિસ્તાર બરાબર છે એનો પાવર ડિફરન્સ હશે તે કેપેસિટર VC I0 XC બતાવશે કેપેસિટન્સ એટલે XC આવશે જો ઇન્ડક્ટર હશે બરાબર છે કે જે lags behind the current by angle pi by 2 અને જો કંપ વિસ્તાર PD હશે VL બરાબર છે એનો તો એ જે VL હશે એ I0 XL તરીકે આપણે લઈએ છે પરંતુ એ જે ફેઝ એંગલ હશે બરાબર છે એ ફેઝ એંગલ pi by 2 સુધીનો હશે કોની સુધીનો હોય છે pi by 2 સુધીનો હોય છે ઓકે એ જે દાદા તો અહીંયા આગળ એનો ડાયાગ્રામ દર્શાવેલો છે VL VC VR એંગલ છે થીટા I અને E0 બરાબર વોલ્ટેજ કરંટ નો છે તો VC ઉપર VL માટે છે બરાબર તો એનો આ જે ફેઝ ડાયાગ્રામ છે બરાબર છે એ ફેઝ ડાયાગ્રામ પરથી કે જે ફેઝર ડાયાગ્રામ થી વોલ્ટેજ એક્રોસ ધ LCR તો એની માટે લઈએ તો E0 VL VC એનો હોલ સ્ક્વેર કારણ કે આનો શું થશે આનો ડિફરન્સ લેવો પડશે એટલે હોલ સ્ક્વેર પ્લસ VR નો સ્ક્વેર થશે તો આની અંદર આ બંનેની જે આ ઉપર વેલ્યુ હતી આપણે બરાબર છે કે I0 XC અને I0 XL તો એમાંથી I0 આપણે કોમન કાઢી લઈએ એટલે I0 નો સ્ક્વેર કોમન કાઢીશું XL XC એનો હોલ સ્ક્વેર પ્લસ VR નો સ્ક્વેર એટલે R સ્ક્વેર થશે VR એટલે અહીંયા આગળ V નું ઇક્વેશન IR વાળું મૂકી દેવાનું છે બધામાંથી I0 કોમન કાઢી લો બરાબર છે એ I0 બરાબર છે સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ થાય ડિવિઝન માં આવતા એટલે E0 I0 XL XC એનો હોલ સ્ક્વેર પ્લસ R સ્ક્વેર આ રીતના આપણે થાય છે તો એની અંદર એનો જે LCR સર્કિટ છે એ જે LCR સર્કિટ નું કહે છે કે the opposition to flow the current offered by the LCR circuit is known as a impedance એટલે એને આપણે impedance કહીએ છીએ તો Z ERMS IRMS E0 I0 એની વેલ્યુ છે XL XC આખાનો હોલ સ્ક્વેર પ્લસ R સ્ક્વેર પરંતુ જે XL માટે છે એનું 2 pi VL થશે XC માટે છે 1/2 pi VC એનો હોલ સ્ક્વેર પ્લસ R સ્ક્વેર આ રીતના LCR સર્કિટ નો મેથમેટિકલ બાકી થિયરી ની અંદર તો એ સિરીઝ માં જોઈન્ટ કરે છે કરંટ પાસ થાય છે તો દરેક કમ્પોનન્ટ માટે પાસ થશે એટલે એ પ્રમાણે એના ઇક્વેશનો આવે છે બરાબર છે તો IRMS ERMS Z આ રીતના થશે અને જો આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર માટે XL XC ના ફોર્મમાં લઈશું તો ઉપર XL XC ઉપર જે ડાયાગ્રામ હતો બરાબર છે એની અંદર વોલ્ટેજ માટે લીધું હતું VL VC બરાબર ઇમ્પિડન્સ માટે ચેક કરશે બરાબર છે તો ઉપર XL અહીંયા XC આવશે બરાબર XL XC થીટા I આવશે R તો એની માટે ફિગર LCR circuit in EMF lead the angle of phi then given the tan phi is equal to VL VC upon VR so VL VC VL અને VC ની ઇક્વેશન XL I0 XC I0 આગળ લખીએ તો કોણ ચાલે I0 XL I0 XC upon V is equal to IR એટલે I તો ઉપરથી I0 કોમન કાઢીશું એટલે I0 કટ થશે XL XC upon શું થશે R તો આનો R XL XC A અને Z can also is represented the phasor diagram similar to the voltage A નો phasor voltage ના સિમિલર માં એ એનો શું દર્શાવે છે phasor diagram બતાવે છે
બરાબર છે ગુજરાતીમાં પણ એ જ રીતનું હોય છે બરાબર છે ઇક્વેશન પેલામાં જોવા પડશે બરાબર છે કે બાકી xl xc અપન શું આવે છે r તો આવે છે અને કહે છે કે r xl અને xc અને z એ દર્શાવે છે કે ફેઝર ડાયાગ્રામ એ વોલ્ટેજ બરોબર હોય છે કોના બરાબર હોય છે વોલ્ટેજ બરાબર હોય છે બરાબર છે અને ત્યાર પછી એનું રેઝોનન્સ લેવાનું કહેવાનો મતલબ એનો અનુવાદ લેશે તો જ્યારે પણ એની અંદર AC આપવામાં આવે AC વોલ્ટેજ આપવામાં આવે ત્યારે તાર્કિક કરીને મેળવવામાં આવે છે કે XL વધે છે XL વધે છે કહેવાનો મતલબ જે ઇન્ડક્ટર ની અંદર હશે તો XL શું થાય છે વધે છે અને આવૃત્તિ વધવાની સાથે એનો કેપેસિટિવ રિએક્ટન્સ પણ ઘટે છે બરાબર છે રિએક્ટન્સ વધારશે તદુપરાંત એ કડાની બહાર રહે છે તેવી જ રીતે ચોક્કસ આવૃત્તિ માટે VR મળે તેથી XL XC ની ચોક્કસ આવૃત્તિ VR કાઈ કહી શકે છે તો 2πVL Rn = 1/2πVRC એ રીતના ઇક્વેશન અહીંયા પણ થશે બરાબર છે તો VR શું થશે VR 1/2πL અને C એ રીતના આપણે શું થાય છે રહે છે બરાબર છે આ આવૃત્તિના અનુવાદ પરથી આવૃત્તિ અને આવૃત્તિના અવરોધની કિંમત Z મિનિમમ R ને સર્કિટ પૂર્ણ પ્રતિરોધક છે કેવી છે પૂર્ણ પ્રતિરોધક અને કેપેસિટર અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજની તીવ્રતા એક સમાન રાખે અને બીજું વધુ દૂર કરે ત્યારે પછી રેઝોનન્સ જે સર્કિટ આવી એ પૂર્ણ રીતે પ્રતિરોધક હોય ત્યારે કડમાં રહેલા કુલ વોલ્ટેજ એ કરંટની સાથે રહીને સર્કિટ દ્વારા વધુમાં વધુ કરંટ આપે છે અને સર્કિટ દ્વારા આ જાણવા મળે છે કે AC આપણને આપતા એ AC ઇનપુટ આપતા મળે છે અને ગ્રાફ પરથી જ્યારે સોર્સ આપવામાં આવે ઇનપુટ સોર્સ ત્યારે કરંટમાં LCR સર્કિટમાં પીક વોલ્ટેજનો તફાવત સાથે આવૃત્તિમાં પણ શું જોવા મળે છે ફેરફાર જોવા મળે છે આમ LCR સર્કિટમાં અનુવાદ પરથી આવૃત્તિની એ રેઝિસ્ટન્સ પર એ આધાર રાખે છે કોના પર આધાર રાખે છે રેઝિસ્ટન્સ અને કરંટની એ પીક વેલ્યુ શું થાય છે વધે છે ત્યારે રેઝિસ્ટન્સની કિંમત શું થાય છે ઘટે છે એની વેલ્યુ વધે બરાબર છે તો રેઝિસ્ટન્સની વેલ્યુ એ શું થાય છે ડિક્રીઝ થાય છે કહેવાનો મતલબ ઘટે છે બરાબર છે આ એ જે એની વેલ્યુ ઘટે છે તો LCR સર્કિટના આ પીક વેલ્યુના તફાવત માટે R 100 ને R 200 માટે એ આખો ડાયાગ્રામ બતાવે તો LCR પરિબળમાં અનુવાદની ઘટનાનો ઉપયોગ એ આપણા રેડિયો ટીવી ના રિસીવર ની આવૃત્તિ જે અલગ અલગ સરળોથી ટ્રાન્સમિટ કરવામાં આવે છે તેનું ટ્યુન સેટ કરવા માટે થાય છે આ એ જે ટ્યુનર હોય છે એની પાસે ઇન્ડક્ટર અને ચલિત કેપેસિટર હોય ચલિત એટલે કે એની વેલ્યુ આપણે શું કર્યા કરીએ બદલ્યા કરીએ બરાબર છે ચલિત કેપેસિટરના કેપેસિટન્સ દ્વારા પરિપથમાં કુદરતી રીતે એની આવૃત્તિ બદલી શકીએ છે જ્યારે ટ્યુનર એ સર્કિટની કુદરતી આવૃત્તિને ટ્રાન્સમિટરની આવૃત્તિ સાથે સંમિત થાય છે શું થાય છે એટલે આપણે ચેન્જ કરીએ છીએ ને પેલી બરાબર છે ત્યારે અવરોધક રેડિયો વેવ રિસીવર એન્ટેનાની અંદર મહત્તમ કરંટ પ્રેરિત કરે છે અને જેથી આપણે રેડિયો અને ટીવી નું સ્ટેશન શું થઈ જાય છે ચાલુ થઈ જાય છે બરાબર છે એ જે જો ચાલુ થઈ જાય ત્યાર પછી આપણે વાત કરવાની છે પાવરની સર્કિટમાં જે પાવર આપ્યો તો ઇનપુટ સોર્સ આપ્યો તો બરાબર તો સર્કિટમાં પાછો કેપેસિટરનું જોડાણ એ AC સોર્સ સાથે ઉલટ રીતે સંગ્રહ હોય છે અને વિદ્યુત ઊર્જા મુક્ત થાય છે કારણ કે એક સોર્સ કનેક્ટ કર્યો એટલે આપણને વોલ્ટેજ તો મળવાનો છે આવી જ રીતે ઇન્ડક્ટરને AC સ્ત્રોત જોડે જોડવામાં આવે છે ત્યારે આનાથી ઉલટું કે વિદ્યુત ઊર્જા મુક્ત કરે છે પણ સોર્સ દ્વારા કોઈ ઊર્જા મુક્ત થતી નથી પરંતુ જ્યારે AC જનરેટરનો અવરોધ સાથે જોડાયેલ હોય તો આ AC જનરેટર એ ઊર્જાનો જથ્થો શું કરે છે મુક્ત કરે છે જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડીએ બરાબર છે તો એ AC સોર્સ સાથે જોડાયેલો ત્યારે કુલ ઊર્જા ને લીધે એ અવરોધ તેમાં જ રહે
છે. તો એના પરથી એ જનરેટર દ્વારા તત્કાલીન પાવર અને વોલ્ટેજ સોર્સ દ્વારા એ જે કરંટ મળે છે બરાબર છે એ એના ગુણાકાર જેટલો. જે વોલ્ટેજ અને કરંટ, જે પાવરની વાત કરે તો વોલ્ટેજ અને કરંટ, એ વોલ્ટેજના કરંટના ગુણાકાર બરાબર એનો પાવર દર્શાવી શકીએ છે. એટલે P શું થશે? VI થશે. P VI થશે. V એટલે વોલ્ટેજ અને I એટલે કરંટ. બરાબર છે. તો એની અંદર આપણે એની વેલ્યુ પુટ કરીએ. બરાબર છે કે V ની તો Vm cos omega t, તો v2 m અને 2z બરાબર છે એ z થશે. અને પેલી વેલ્યુ એની અંદર શું કરીશું? પુટ કરીશું. બરાબર. Vm cos omega t, Vm cos omega t plus 5 બરાબર છે. તો v2 m z 2 cos omega t પ્લસ અહીંયા આગળ cos alpha plus beta એ રીતના ઇક્વેશન કરીએ. બરાબર છે. અથવા અહીંયા આગળ 2 વડે મલ્ટીપ્લાય કર્યા, 2 વડે શું કર્યા? ડિવાઈડ કર્યા. એટલે 2cc વાળું બરાબર 2cc એટલે c plus c એટલે cos plus cos બરાબર એ રીતના કરીએ તો આ 2 કઈ આવશે? આગળ આવશે. અને આની અંદર પ્લસ અને માઈનસ નો ઓપરેશન થશે. બરાબર છે. એટલે અહીંયા આગળ જે ઓમેગા ટી જો ઉડી જાય બરાબર માઈનસ કરીએ પહેલા તો અહીંયા આગળ 5 રહેશે અને અહીંયા આગળ જો એડ થાય તો ઓમેગા ટી પ્લસ 5 upon 2. એટલે મેથ્સ ની અંદર ઇક્વેશન આવે છે કે c plus c is equal to 2cc. બરાબર છે. આમ એનું મેથેમેટિકલ તો સોર્સ દ્વારા પસાર જે પાસ થતો હતો બરાબર છે તો સોર્સ દ્વારા જે કરંટ પાસ થતો એમાં મુક્ત થાય ત્યારે તેમાં ફેઝ એંગલ f અને કોણીય આવૃત્તિ એ મહત્તમ ભાગ ભજવે છે. કેવો ભાગ ભજવે છે? મહત્તમ. અને ચોક્કસ કોણીય આવૃત્તિ પર એનું ઇમ્પિડન્સ z એમનું એમ જ રહે છે, પરંતુ દરેક સમયે તેનો પાવર કેવો રહે છે? નાનો રહે છે. આ પરિણામ વિચલન પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? વિચલન. કે જે ઇમ્પિડન્સ મળ્યો છે એના માટે ઘટકોને AC પ્રવાહ સાથે કેવી રીતના જોડાય તો જ્યારે એક સાયકલ પૂર્ણ થાય, આખી સાયકલ બરાબર આખો ફેઝ એક પૂર્ણ થશે ત્યારે બીજા ભાગની સરેરાશ કિંમત શું બને છે? શૂન્ય બને છે. અને સર્કિટ દ્વારા પ્રાપ્ત થતો આ જે સરેરાશ પાવર છે તો એ સરેરાશ પાવરનું ઇક્વેશન લેશે કે એવરેજ પાવર v2m upon 2z cos 5. તો આની અંદર Vm/2 છે અને સ્પ્લિટ કર્યા છે Vm/√2 સ્ક્વેર છે એટલે બે વખત Vm લખ્યા Vm/√2z cos 5. તો આની અંદર આ Vm/√2 એટલે Vrms થશે, Vm/√2 z માટે Irms થશે અને cos 5 એવો ને એવો થાય છે. બરાબર છે. તો cos 5 એને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આ બી નાનો ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામ માં પૂછાયેલો છે. બરાબર. cos 5 ને શું કહેવાય તો કે એને પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર cos 5 r/z r એવો ને z નું ઇક્વેશન છે કે સ્ક્વેર રૂટ માં r² + xl - xc બરાબર ઇમ્પિડન્સ એના જે આવે છે તો xl - xc બરાબર એ દર્શાવે તો પાવર ફેક્ટર એ મેક્સિમમ એવરેજ એ સાયકલ નો જે મેક્સિમમ એવરેજ નો જે પાવર હોય છે એ આપણે અહીંયા આગળ શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. બરાબર છે. તો પાવર ફેક્ટર મેક્સિમમ એવરેજ પાવર પર સાયકલ ઇઝ પ્રોવાઇડ ઇન ધ જનરેટર. એટલે જનરેટર માં એ પાવર શું કરશે? પ્રોવાઇડ કરશે. કે આનો z શું થશે? r. તો cos 5 r/r z r વેલ્યુ પુટ કરી બરાબર છે અહીંયા આગળ તો r/r શું થશે? 1. તો 5 0. that is 5 0. the average power is dissipated by cycle is maximum Pm is equal to Vrms upon Irms. P is equal to Vi માં ખાલી maximum value શું કરી છે? પુટ કરેલી છે. અને આ ઇક્વેશન થશે Pm is equal to Vrms upon Vrms into Irms. આ રીતના પાવર નું ઇક્વેશન થાય છે. ઓકે. તો પાવર જનરેટર બરાબર. આ પાવર જનરેટર ની વાત કરીએ તો જનરેટર બે ટાઈપ્સ ના હોય છે, AC જનરેટર અને DC જનરેટર. બરાબર છે. AC જનરેટર જે ઓલ્ટરનેટિવ કરંટ જે ઇન્ડ્યુસ કરે છે, ઓલ્ટરનેટર જેવું કામ કરે છે. અને DC કરંટ એટલે કે DC જનરેટર તો DC કરંટ ઇન્ડ્યુસ કરશે એટલે ડાયરેક્ટ કરંટ જનરેટર એટલે કે એ એની અંદર ડાયનેમોનો યુઝ થાય છે. બરાબર. તો આ જે જનરેટર છે બરાબર છે તો
એની અંદર આપણે લૂપ આવશે, એક ચુંબકીય લૂપ અને ચુંબકીય ક્ષેત્રમાં હશે, બરાબર છે. તો સીધી વસ્તુ છે કે જનરેટરનો જે એના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સના પ્રિન્સિપલ પર એ વર્ક કરે છે. કોના પ્રિન્સિપલ પર? જનરેટર છે. જનરેટર વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સ, બરાબર છે. તો આની અંદર આ જનરેટરમાં આપણે સાદી વાત કરીએ તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં શું થાય છે? રૂપાંતર. આપણે યાંત્રિક રીતે એની પર કાર્ય કરવું પડે તો આપણને વિદ્યુત ઉર્જા મળે છે. તો એની અંદર રચનાની એસી જનરેટરની વાત કરી છે. તો એસી જનરેટરની અંદર પહેલું એક સ્થિર ચુંબક લેવું પડે, એમ કે કન્ટિન્યુઅસ ચેન્જ થયા કરે એવું ચુંબક લેવાય નહીં. એ સ્થિર ચુંબકની અંદર વચ્ચે એક લૂપ લેવી પડે, ABCD અથવા AHDC. પરંતુ એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય અને એને પછી એને શું કરવામાં આવે છે? ભ્રમણ કરાવવામાં આવે છે, બરાબર છે. તો એને ભ્રમણ કરે તો આખો સર્કિટ એનો જે ડાયાગ્રામ છે તો એ જે કોઇલ હોય છે આપણે એને આર્મેચર કોઇલ કહેવાય. શું કહેવાય? આર્મેચર કોઇલ. બંને બાજુ એ મેગ્નેટ હશે, બરાબર છે. અને અહીંયા આગળ બે રીંગો જોડેલી હશે, R1 R2 સ્લીપ રિંગ હોય છે, B1 B2. એની અંદર બે બ્રશ પણ હોય છે. તો આ એની શું હોય છે? રચના હોય છે અને ફેરવવામાં આવે, બરાબર છે. તો એની જે રેગ્યુલર દિશામાં છે સમાંતર, તો કોઈ પણ પ્રકારનું આવર્તન એ દર્શાવશે, વિદ્યુત પ્રવાહની હાજરી નહીં દર્શાવે, બરાબર છે. પરંતુ જ્યારે એને લંબ દિશામાં હશે ત્યારે એ એનું વિદ્યુત પ્રવાહની દિશા શું કરે છે? દર્શાવે છે, બરાબર છે. તો કે છે કે ધારો કે આર્મેચર એસી જનરેટરની અંદર આર્મેચર એક ગુંચડું વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ કરે, વિષમ ઘડી એટલે એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. જેવું પરિભ્રમણ કરશે ત્યારે ચુંબકીય ફ્લક્સ તેના ફેરફાર સાથે જોડાય છે અને ગુંચડામાં પ્રવાહ શું થાય છે? પ્રેરિત થાય છે. અને એ પ્રેરિત પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ. ધારો કે આર્મેચર એક ઉર્ધ્વ દિશામાં મૂકેલું હોય, કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં. તો ઉર્ધ્વ દિશામાં મૂકેલું હોય છે અને જ્યારે તે વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ કરે છે ત્યારે વાયર એ AH નીચેની દિશામાં અને DC ઉપરની દિશામાં પ્રેરિત થઈને H થી A અને D થી C સુધીનો હોય છે. એટલે પ્રવાહ DCHA. કયું કે છે? DCH અને A, બરાબર છે. આ આખા અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ છે, બરાબર. એને જ્યારે ફેરવીશું, બરાબર છે, તો એ કયા ટાઈમે દર્શાવશે, કયા ટાઈમે નહીં દર્શાવે. કેવાનો આવી કન્ડિશન હશે તો 0, પરંતુ એ જો લંબ કન્ડિશનમાં હશે તો વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. જો પાછું રેગ્યુલર કન્ડિશન હોય તો પાછું નહીં કરે, પરંતુ લંબ હશે તો એ શું કરશે? વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. ADH નીચેની દિશામાં DC ઉપરની તરફ પ્રેરિત થઈ H થી A અને D થી C સુધીનો હોય છે. આમ DCH એ ગુંચડામાં B1 R અને B2 દિશામાં શું થાય છે? વહે છે. આમ બહારના પરિપથમાં એ પ્રવાહની દિશામાં શું થાય છે? વહે છે. જો આર્મેચર પ્રથમ અર્ધ આંટા એટલે પહેલા અર્ધ આંટા હોય છે તે દરમિયાન પ્રવાહની દિશા કેવી રહે છે? સમાન રહે છે. પરંતુ છતાં દ્વિતીય અર્ધ આંટા દરમિયાન AH ઉપરની દિશામાં ફરે છે અને એ જે લૂપ હોય છે CD એ નીચેની દિશામાં ફરે છે. એટલે આર્મેચર એ ગુંચડામાં પ્રવાહમાં AHCD ની દિશામાં શું થાય છે? ફરે છે. જેથી B2 R B1 પ્રવાહ એ ગુંચડામાં શું થાય છે? પ્રેરિત થાય છે અને પ્રવાહની દિશા શું થાય? ઉલટાય. એ પહેલા કરતા જે પ્રવાહની દિશા હતી B1 R B2 એની જગ્યાએ અહીંયા આગળ પ્રવાહની દિશા B2 R B1 એ રીતના એની અંદર શું થાય? પ્રવાહની દિશા ઉલટાય છે. જો બાહ્ય પરિપથમાં એ દિશા તે પ્રેરિતની દિશા અને બાહ્ય પરિપથમાં પ્રવાહ વહે એનો અર્થ કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ એ શું થાય છે? બદલાય છે. તેથી પ્રવાહ ઓલ્ટરનેટ પ્રેરિત થાય છે. કેવો થાય છે? ઓલ્ટરનેટ પ્રેરિત થાય છે. અને દરેક પ્રક્રિયામાં એ જે સ્લીપ રિંગ હતી અથવા બ્રશ એની ગોઠવણી એ અવાહકની મુશ્કેલી શું કરે છે? ઊભી કરે છે. જ્યારે આમ જે બહારનો જે આઉટપુટ પાવર હોય છે એ ઇનપુટ વોલ્ટેજ નો હોય ત્યારે એ શું થાય છે? જ્યારે કન્ડિશન હશે ત્યારે શું કરશે? દર્શાવશે. અને મોટાભાગના પ્રયોગમાં જનરેટરમાં
ક્ષેત્ર એ પરિભ્રમણ કરે છે કન્ટિન્યુઅસ બરાબર છે મૂવ કરતું રહે છે ત્યારે એ દર્શાવે છે અને જનરેટરમાં આર્મેચરનું ગૂંચળું એ જનરેટરના અંદરની સપાટી ફરતે કાયમી સ્થાયી હોય ત્યારે આ ક્ષેત્રમાં દર્શાવી શકાય છે કન્ટિન્યુઅસ માં હોય બરાબર છે તો આની અંદર બે રીંગો યુઝ કરી હતી બરાબર છે બે સ્લીપ રીંગો યુઝ કરી ત્યારે ડીસી હોય તો એની અંદર સિંગલ વસ્તુ બરાબર છે એ યુઝ કરીને આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે આગળ ડીસી ની વાત કરે છે બરાબર છે કે ડીસી ડાયનેમો ડીસી જનરેટર તો ડાયનેમો એવું મશીન છે કે જેમાં યાંત્રિક ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં શું થાય છે રૂપાંતર થાય છે તો ડીસી પ્રવાહના સ્વરૂપમાં રૂપાંતર થાય છે આમ જોયું કે ડાયનેમો સાયકલ સાથે પણ જોડવામાં આવે તો એ લાઇટિંગ થતું હોય છે તો કે ઓટોમોબાઈલમાં ડાયનેમો બે હેતુ છે લાઇટિંગ માટે અને બેટરીના ચાર્જિંગ માટે એ ડાયનેમો મુખ્ય ભાગ ભજવે છે તો કે ચુંબકીય ક્ષેત્ર આ એ ચુંબકીય ક્ષેત્ર અને આર્મેચર અથવા કમ્યુટેટરની જે રિંગ હોય છે એ શું કરે છે દર્શાવે છે પરંતુ આર્મેચર અને જે સર્કિટ ડાયાગ્રામ છે એ સેમ જ આવશે પરંતુ બરાબર છે એ જે સર્કિટ ડાયાગ્રામ હતો ડીસી જનરેટરનો તો ડીસી જનરેટરનો એ પણ આ રીતના જ આવશે બરાબર છે તો આની અંદર જોઈએ આપણે કે આર્મેચર અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ ડાયનેમો અને ઓલ્ટરનેટમાં શું થાય છે ફરે છે અને ડાયનેમો એ જે ચુંબકીય ક્ષેત્ર એ સ્થિર હોય છે અને આર્મેચર શું કરે છે પરિભ્રમણ કરે છે જ્યારે ઓલ્ટરનેટરમાં આર્મેચર સ્થિર હોય છે અને જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ પરિભ્રમણમાં ફરતું હોય છે જેથી ડાયનેમો એસી જનરેટર દ્વારા એસી તરંગ અને એસી પ્રેરિત થાય છે જે એ જે રિંગ હોય છે એ કમ્યુટેટર દ્વારા ડીસી ફોર્મમાં કન્વર્ટ કરે છે અને એ કમ્યુટેટર દરેક અર્ધભાગમાં કાયમી એક ગૂંચળા સાથે શું થયેલો હોય છે જોડાયેલો હોય છે અને ગૂંચળા સાથે એ કમ્યુટેટરમાં શું કરશે પરિભ્રમણ કરશે અને દરેક બ્રશ એ કમ્યુટેટરમાં એક ભાગની રિંગના ભાગના વિરુદ્ધ ભાગમાં દબાણ અનુભવે છે પરંતુ જો પેરેલલ ફોર્મમાં હોય બરાબર સમાંતર તો એ થાય નહીં પરંતુ લંબ ફોર્મમાં હશે તો જ ક્રિએટ થઈ શકે છે જ્યારે કમ્યુટેટર એ પરિભ્રમણ કરે છે ત્યારે બ્રશ સ્થિર રહે છે અને જ્યારે બ્રશ કમ્યુટેટરના વિરુદ્ધ ભાગમાં દબાણ અનુભવે ત્યારે દરેક વખતે વોલ્ટેજ તેની ધ્રુવીયતાની વિરુદ્ધ રીતના શું થાય છે બદલાય છે અને જે પેલી રિંગ હોય છે એની સ્થિતિ પણ શું થાય છે બદલાય છે એનો મતલબ કે એક બ્રશ હંમેશા ધન અને બીજો બ્રશ હંમેશા ઋણ બને છે અને બ્રશ આગળ સતત બદલાતા ડીસી વોલ્ટેજમાં મળતું રહે છે જો ડીસી ડાયનેમોમાં એસી ડાયનેમો જેવો જ ભાગ હોય કેવો હોય એસી ડાયનેમો જેવો જ ભાગ હોય પણ એક બાબતમાં એ અલગ પડે છે કે તે સ્ટીલ રિંગ હતી એની જગ્યાએ ડીસી ડાયનેમોમાં બે સ્ટીલ રિંગ અને જેના એક સરખા બે ભાગ કરેલા હોય છે અને જે આર્મેચરમાં ગૂંચળાને રિંગ સાથે જોડાણ કરેલું હોય છે અને એ રિંગ આર્મેચર સાથે પરિભ્રમણ કરે છે અને બ્રશ અને તેની સાથે જોડાણ એનું શું થાય છે બ્રશ અને રિંગ સાથેનું જોડાણ આમ ડાયનેમોમાં આવા ભાગને કમ્યુટેટર કહે છે શું કહેવાય છે કમ્યુટેટર આમ સમઘડી દિશામાં જ્યારે ગૂંચળાને પરિભ્રમણ કરે છે પેલું વિષમઘડી દિશામાં અહીં સમઘડી દિશામાં જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે આર્મેચરના નિર્માણ પામતો જે પ્રવાહ છે એ એસી હોય છે પરંતુ કમ્યુટેટર તે ડીસી માં ફેરવી નાખે છે આમ ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે એ આપણે જે પ્રથમ ધન અર્ધ પરિભ્રમણ દરમિયાન પ્રવાહ ડીસી એચએ માર્ગમાં સતત શું થાય છે ફરે છે પહેલું અર્ધ પરિભ્રમણ હશે બરાબર છે તો એ ક્યાં હશે ડીસી એચએ ના ભાગમાં કયા ભાગમાં ડીસી એ ભાગમાં શું કરે છે પહેલા અર્ધ પરિભ્રમણ દરમિયાન એ થાય છે પછી અર્ધ પરિભ્રમણ થઈ જાય એટલે જે ડી અને સી હતો એ આ બાજુ આવી જશે એ અને ડી પેલા નીચેથી પેલી બાજુ જતા રહે છે એટલે આ બાજુ એ એચ હતો એ પેલી બાજુ આવતો રહ્યો પેલી સાઈડ અને ડી સી હતો એ ડાબી સાઈડ હતો તો ક્યાં આવતો રહ્યો જમણી સાઈડ આવી જાય છે બરાબર છે તો આમ બી ફિગરમાં દર્શાવ્યા મુજબ પ્રથમ ધન અર્ધ પરિભ્રમણ દરમિયાન પ્રવાહ AHCD ના માર્ગમાં પસાર થાય છે અને રિંગના શું આવે છે સંપર્કમાં આવે છે બરાબર છે આ રીતના આપણે ડીસી એ જનરેટ આમ બાહ્ય સર્કિટમાં જે ગ્રાફિકલ આવૃત્તિ દર્શાવે કે કોઇલ લંબ હશે ત્યારે એ દર્શાવશે બાકી દર્શાવતું લંબ એટલે કે કાટખૂણે દર્શાવતી હોય બરાબર છે આમ ડીસી દ્વારા
પેદા કરવાના જે પ્રવાહ વર્તમાન એ ડાયનેમો કરે છે, પરંતુ તેની કિંમત નોંધપાત્ર રીતે શું થયા કરે છે, બદલાયા કરે છે. અને કોઈલ દરેક પરિભ્રમણ દરમિયાન 2 વાર શૂન્ય થશે. કેટલી વાર શૂન્ય થાય છે? 2 વાર શૂન્ય થાય છે. આ તફાવતને દૂર કરવાની જમણી બાજુ તરફ 2 કોઈલ વાપરવામાં આવે અને કોઈલની અંત સાથે જોડાયેલા 4 વિભાગમાં બેવડી રિંગ વિભાજિત કરવામાં આવે તો આ પ્રોબ્લેમ એટલે કે બંને ફાઇલ એક જ પ્રકારના પેદા કરતું તેઓ દ્વારા તબક્કામાં અલગ અલગ એક પેદા કરી શકે છે. પરિણામે પ્રવાહ અથવા 2 દ્વારા મેળવવામાં આવે છે અને એ રિંગમાં જે પ્રવાહ મળે છે એ અપ ડાઉન થયા કરે એટલે વધઘટ થયા કરે, જેથી સતત પ્રવાહ વિચાર કરવામાં આવે કે દરેક સારી ઘણા એ કોઈલ મોટી સંખ્યા વાળું ગૂંચવું એટલે મોટી સંખ્યામાં ઉપયોગ થાય છે. જે બેવડી રિંગમાં કોઈલ અંત નંબર તરીકે સેગમેન્ટોમાં વિભાજિત થઈને એ સર્કિટમાં સ્વતંત્ર આપણે શું કરી શકીએ છીએ અને મેળવી. સીધી વસ્તુ છે કે એ જે રીંગો છે બરાબર છે, અહીંયા આગળ સમઘડી દિશામાં તો પહેલા જે હશે એના કરતા અર્ધ પરિભ્રમણ થશે તો એની દિશા ઉલટા હશે. કહેવાનો મતલબ એ જે A B આ બાજુ A ને dl એ પેલી બાજુ જશે અને નીચે વાળા આ બાજુ આવશે અને જનરેટ. પરંતુ જો સમાંતર કે પ્રતિ સમાંતર હશે તો એ જનરેટ કરતો નથી, પરંતુ જો લંબ હશે તો એ જનરેટ કરે, કરંટ જનરેટ, વિદ્યુત પ્રવાહ જનરેટ કરે છે. ઓકે.